ઓપરેટિંગ સિસ્ટમ આખું આવડે છે અને આ એસજીએફ નથી આવડતું તો શરમ ન રાખતા શીખી લેજો. તો જેવું નામ છે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, એવી રીતે જ હું શીખવવાનો છું, ઓછા ટાઈમમાં ફટાફટ શીખવાડીશ. સો આ છે એપિસોડ નંબર 14 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, જેમાં આપણે જોવાના છીએ એસજીએફ. સો એસજીએફની કંઈ લાંબી ડેફિનેશન નથી કે જે પ્રોસેસ પહેલાં આવે એને કામ નથી દેવાનું, જે પ્રોસેસ જલ્દી કામ કરીને આપે એને કામ દેવાનું છે, એટલું યાદ રાખો. આમાં કાંઈ લાંબુ યાદ રાખવા જેવું નથી, ડેફિનેશનની જરૂર નથી આમાં. સો અમુક આઈએમપી મિનિંગ છે અથવા તો આમ તમે કહી શકો ફોર્મ્યુલા છે એ યાદ રાખી લેજો. અરાઇવલ ટાઈમ કે ક્યારે પ્રોસેસ આવે છે, પણ આમાં મોસ્ટ ઓફલી જરૂર નહીં પડે. બસ ટાઈમ કે કેટલો ટાઈમ લેશે આ કામ કરવા માટે એ. કમ્પ્લીશન ટાઈમ કે પૂરો ક્યારે થયો, કેટલો ટાઈમ લે તો ખબર, પણ કયા ટાઈમે પૂરું થયું એ ખબર પડશે. ટર્ન અરાઉન્ડ ટાઈમ કે ક્યારે આવ્યો, કેટલો ટાઈમ લીધો અને ક્યારે જાય છે. પણ અહીંયા કેવું છે કે કમ્પ્લીશન ટાઈમ છે એ જ તમારો ટર્ન અરાઉન્ડ ટાઈમ છે. તો બે સેમ છે તો કાંઈ માથાકૂટ નથી. અને લાસ્ટમાં છે વેઇટિંગ ટાઈમ કે વેઇટ કેટલો કર્યો. સો એમાં શું લખ્યું છે ટેટ કે ટર્ન અરાઉન્ડ ટાઈમ કે ટોટલ ટાઈમ કેટલો લીધો, એમાંથી કેટલા ટાઈમમાં કામ કર્યું. એટલે ખબર પડી ગઈ તમને કેટલું થાય. અને હજી તમને જો આ વસ્તુ ન સમજાણી હોય તો પ્રીવિયસ એપિસોડ જે હતો એફસીએફએસનો એપિસોડ નંબર 13 એ જોઈ લેજો. એ નહીં જોવો ને તો આ બહુ સમજ નહીં પડે. હું ટ્રાય કરીશ પૂરેપૂરો સમજાવી દઈશ, પણ એ જો જોઈ લેશો ને તો આ વિડીયો તમને સાવ ઇઝી લાગશે. આ સમજવું નહીં પડે તમારે. ઓકે, સો વધીએ દાખલા તરફ. સો અહીંયા દાખલો છે એસજીએફનો, એક એક્ઝામ્પલ આપ્યું છે. આખો દાખલો આપણે ગણવાના છે અત્યારે હાથે. સો એક્ઝામ્પલ એવું આપ્યું છે કે તમે અહીંયા જોતા હશો કે અહીંયા તમને અરાઉન્ડ ટાઈમ નથી આવ્યો, મતલબ અરાઈવ ટાઈમ નથી આવ્યો, ક્યારે આવે છે. કારણ કે અહીંયા ક્યારે આવે એ મહત્વનું નથી, કેટલા ટાઈમમાં કામ કરે એ મહત્વનું છે. ઓકે, સો અહીંયા જોઈએ આ પ્રોસેસ આઈડી આપી છે, એની આપણે કંઈ લાંબી લેવા દેવા નથી, ખાલી નામમાં ઉપયોગ કરશું. તો મેઇન વસ્તુ શું છે ખબર, બસ ટાઈમ કે કેટલા ટાઈમમાં એ કામ કરે છે. તો એમાં જે સૌથી ઓછો ટાઈમ લેતો ને એને પહેલી પ્રાયોરિટી આપવાની. સો અહીંયા જોઈએ આપણે પહેલાં પ્રાયોરિટી આપીએ. સો સૌથી ઓછું કોણ છે, 5 4 7 2 માંથી તો 2 નંબર છે. આ પહેલી પ્રાયોરિટી. ત્યારબાદ એનાથી થોડુંક વધારે પણ ઓછું કોણ છે, સો 2 પછી 3 નથી ને 4, તો એને બીજી પ્રાયોરિટી. 4 નથી પછી 5, તો એને ત્રીજી પ્રાયોરિટી. લાસ્ટમાં હોય તો એને ચોથી પ્રાયોરિટી. તો આ તમારી પ્રાયોરિટી બની ગઈ. સો નીચે તમે ગેન્ટ ચાર્ટ ઉપર પણ જોતા છો, પહેલી પ્રાયોરિટી આપણે કોને આપી, તો પ્રોસેસ આઈડી 4 ને. સો P4 આવી ગયો અહીંયા. ત્યારબાદ બીજું કોણ હતું, અહીંયા જુઓ 4 લખ્યું છે, તો 4 કોણ, પ્રોસેસ આઈડી 2, તો P2. ત્યારબાદ અહીંયા શું લખ્યું છે, ત્રીજું કોણ હતું, તો 5 લખ્યા છે સૌથી ઉપર. એ જુઓ કોણ હતું, પ્રોસેસ 1, તો અહીંયા પ્રોસેસ 1 પણ આપી છે. અને લાસ્ટમાં પ્રોસેસ 3, તો અહીંયા નીચે પ્રોસેસ 3 આપી. અને કમ્પ્લીશન ટાઈમ તમે જુઓ એ નીચે 11 લખ્યું છે, પ્રોસેસ 1 નો કમ્પ્લીશન ટાઈમ. તો પ્રોસેસ 1 ક્યાં છે જોઈએ, તો આ છે પ્રોસેસ 1 ને કમ્પ્લીશન ટાઈમ 11 મિનિટ. ત્યારબાદ તો નીચે લખ્યું છે પ્રોસેસ 2 માટે 6. કેમ, તો એ નીચે જો કમ્પ્લીટ જ 6 વાગે થઈ. અહીંયા જો ટાઈમ પ્રોસેસ 2 નો. પ્રોસેસ 3 ક્યાં છે, તો પ્રોસેસ 3 લાસ્ટમાં છે, કેટલો ટાઈમ લીધો, તો 18 મિનિટ. સો ટોટલ 18 મિનિટ. અને સૌથી પહેલું કોણ છે, તો P4 લાસ્ટમાં આમાં દેખાડે છે પણ પહેલું છે, એને કેટલો ટાઈમ લીધો, તો એને લીધી ખાલી 2 મિનિટ. સો અહીંયા એનો કમ્પ્લીશન ટાઈમ બતાવી દીધો. તો આ જુઓ બધાય કમ્પ્લીશન ટાઈમ આપણે આવી ગયા. ટર્ન અરાઉન્ડ ટાઈમ કીધો હતો, તો મેં શું કીધું હતું, કમ્પ્લીશન ટાઈમ એ જ ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એસજેએફ ની અંદર. તો અહીંયા બે ઇક્વલ થશે. શું, આમાં કઈ લાંબી માથાકૂટ નથી કરવાની. અને લાસ્ટમાં તો વેઇટિંગ ટાઈમ. વેઇટિંગ ટાઈમ કેટલો, કે ટોટલ કામ કર્યું એનો ટાઈમ અને કેટલો ટાઈમ લીધો એના ઉપર છે. તો અહીંયા જો ડેફિનેશન આપી છે, વેઇટિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ બસ ટાઈમ. કે ટોટલ ટાઈમ કેટલો લીધો એટલે વેઇટિંગ સાથે અને કેટલું ટાઈમ કામ કર્યું એમાં માઇનસ કરવાનું. તો અહીંયા જોઈ લ્યો, 11 માંથી 5 માઇનસ કર્યા તો અહીંયા 6 આવી ગયા. ત્યારબાદ આ 6 માંથી અહીંયા 4 માઇનસ કર્યા એટલે 2 આવી ગયા. 18 માંથી અહીંયા 7 માઇનસ કર્યા એટલે 11 આવ્યા. અને 2 માંથી અહીંયા 2 માઇનસ કર્યા એટલે 0 આવ્યા. સો આ જ દાખલો આપણે અત્યારે ગણીને જોઈએ એટલે થોડોક પ્રેક્ટિકલી આઈડિયા આવે. તો જઈએ, અહીંયા શું કીધું છે, પ્રોસેસ આઈડી આપી છે અને બસ ટાઈમ આપ્યો છે. ઓકે, અને મેં ઉપર અહીંયા તમે જુઓ ફોર્મ્યુલા લખ્યા છે એટલે તમને યાદ રહી જાય કે કઈ રીતે ગણવાનો છે દાખલો. સો અહીંયા જોઈએ તો રકમ આપી છે પ્રોસેસ આઈડીની. મેં શું કીધું હતું, બસ ટાઈમ ઉપર આખો દાખલો છે. તો પહેલા આપણે રેન્કિંગ આપીએ કે કોણ કેટલા ટાઈમમાં કામ પૂરું કરે. જે સૌથી ઓછા ટાઈમમાં કામ પૂરું કરે એને પહેલા આપો. તો અહીંયા P4 છે, અહીંયા P લખી દઉં છું એટલે તમને સમજવામાં સારું પડે.
સો P4 છે એ સૌથી ઓછા ટાઈમમાં આવ્યો એટલે પહેલી પ્રોસેસ એને આપીએ. પછી જોઈએ 2 પછી 3 નથી 4 તો કોણ છે P2 તો આને બીજો નંબર, 4 પછી 5 તો ત્રીજો નંબર અને વધ્યું કોણ 7 તો એને ચોથો નંબર. સો આ તો નક્કી કરી લીધું કઈ પ્રોસેસ ક્યારે કામ કરશે. સો અહીંયા આપણે રેન્ક તો આપી દીધા, તો હવે એને ગેન્ટ ચાર્ટમાં દર્શાવી દઈએ. આ રેન્ક અપાઈ જાય પછી શું કરવાનું, ડાયરેક્ટ લખી નાખવાનું. જેનો પહેલો નંબર તો અહીંયા લખો P4, ખાનું પાડો. ત્યારબાદ બીજું કોણ છે તો P2 તો અહીંયા P2, પછી ત્રીજું કોણ છે P1 અને લાસ્ટમાં કોણ છે સો P3. આટલું ખબર પડી ગઈ. હવે કાંઈ લાંબુ નથી કરવાનું, એટલું સમજી લ્યો. અહીંયા લખો 0, હા કેમ આમ છે, સો અહીંયા લખો 0. હું થોડુંક ઉપર લખી દઉં એટલે તમને સારું પડે સમજવામાં. સો આ રહ્યું 0. 0 થી એને કેટલા ટાઈમ સુધી કામ કર્યું એ જોઈએ. હવે P4 એ બસ ટાઈમ હતો 2 મિનિટનો, તો એને 2 મિનિટ સુધી અહીંયા કામ કર્યું. તો અહીંયા 0 થી 2. પછી P2 છે તો એને કેટલો ટાઈમ લીધો તો P2 એ લીધો 4 મિનિટનો ટાઈમ, તો 2 અને 4 6. સો અહીંયા આવશે 6. પછી P1 આવ્યો, P1 એ કેટલો ટાઈમ લીધો તો P1 એ 5 મિનિટ લીધી. સો 6 અને 5, સો અહીંયા આવશે 11. અને લાસ્ટમાં P3 હતું તો એને કેટલી મિનિટ લીધી 7 મિનિટ, તો 11 ને 7 18 મિનિટ થઈ ટોટલ. સો મેં હમણાં તમને બતાવ્યું હતું, અહીંયા જો કમ્પ્લીશન ટાઈમ હતો બતાવ્યો તો એ નીચે ગેન્ટ ચાર્ટ ઉપર બતાવી દેશે. સો એ નીચે જોઈ લ્યો, ખાલી વેલ્યુ જે આપી છે ને એનો લાસ્ટ નંબર જુઓ. તો પહેલું શું છે P1, તો એ P1 જુઓ ક્યાં છે તો આ અહીંયા છે P1. P1 ની લાસ્ટ વેલ્યુ તો 11 છે, તો અહીંયા કમ્પ્લીશન ટાઈમમાં 11. ત્યારબાદ P2 જુઓ તો P2 અહીંયા છે, એની લાસ્ટ વેલ્યુ છે 6, સો અહીંયા 6. ત્યારબાદ P3 જુઓ તો એ લાસ્ટમાં છે, એની લાસ્ટ વેલ્યુ છે 18, સો અહીંયા 18. અને P4 એ સૌથી પહેલા હતો ને એને કેટલી વેલ્યુ હતી 2, સો અહીંયા લ્યો 2. મેં શું કીધું હતું કે અહીંયા ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે કે ટેટ એ CT ને ઇક્વલ હોય, એટલે કે કમ્પ્લીશન ટાઈમ. તો જેટલો તમે CT લખ્યું એટલું TAT લખો. તો અહીંયા 11, અહીંયા 6, અહીંયા 18 ને અહીંયા 2. સો આ તો તમારો ઓલમોસ્ટ દાખલો વધી ગયો. હવે જોવાનું કેટલું છે લાસ્ટ. સો WT તો અહીંયા તમે ફોર્મ્યુલા જુઓ, આ TAT એટલે કે આ અને આ BT એટલે કે આ બસ ટાઈમ. સો 2 માંથી માઇનસ કરવાના એટલે કે ટર્ન અરાઉન્ડ ટાઈમમાંથી બસ ટાઈમને માઇનસ કરો. કે આ કોલમ દેખાય, આમાંથી આ બીજી કોલમને માઇનસ કરવાની છે. ઓકે, સો અહીંયા જોઈએ ટર્ન અરાઉન્ડ ટાઈમમાંથી બસ માઇનસ કરો, તો પ્રોસેસ 1 માટે જોઈએ 11 માંથી 3 જાય તો કેટલા વધે 8. પછી 6 માંથી 2 જાય તો વધે 4, 4 લખીએ હરખું 4. પછી 18 માંથી 4 જાય તો વધે 14. અને લાસ્ટમાં 2 માંથી 2 જાય તો વધે કેટલા 0. પણ અહીંયા થોડીક મિસ્ટેક છે, બતાવું. આ ભૂસી નાખવું જોવો ખાલી, હું એ નહીં. અહીંયા આપણે આ ક્રમ લઈ લીધા હતા એટલે એને હું ભૂસી નાખું, નકર એમાં ગડબડ થાય. સો આ ક્રમ કાઢી નાખ્યા. અને હવે હું પ્રોપર સમજાવું છું. 11 માંથી 5 કાઢવાના હતા, કેટલા 5, તો અહીંયા વધ્યા 6. પછી 6 માંથી 4 કાઢવાના હતા તો અહીંયા વધ્યા 2. 18 માંથી 7 કાઢવાના હતા એટલે અહીંયા વધ્યા 11. અને 2 માંથી 2 કાઢવાના હતા એટલે 0 વધ્યા. સો બેના આઉટપુટ જોઈએ. સો અહીંયા પેલું છે 6, તો અહીંયા જુઓ 6 અને અહીંયા 6. ત્યારબાદ અહીંયા નીચે છે 2 અને અહીંયા પણ 2. ઉપર 11 તો અહીંયા પણ 11. ઉપર 0 તો અહીંયા પણ 0. એટલે એક્ઝેક્ટ આન્સર આવ્યો છે. ક્યાંય ભૂલ પડી, આ તો ખાલી આપણે નંબર આપ્યા હતા એમાં ગૂંચવાઈ ગયા હતા. સો દાખલો કંઈ એટલો બધો હાર્ડ નથી. નો આવડતો હોય તો FCFS જોઈ લ્યો, એના ઉપરથી આઈડિયો આવી જશે. ને પછી આ દાખલો કાંઈ અઘરો નથી. 10 મિનિટની અંદર આપણે આ દાખલો એટલો ઇઝી સમજાવ્યો છે, ગમે એને આવડી જાય. થોડુંક ધ્યાન દો એટલે દાખલો આવડી જશે. અને એક્ઝામમાં કદાચ આવે તો બેઠા માર્ક્સ છે, આમાં તમારે કાંઈ મોઢે કરીને નથી જવાનું. ઓકે, સો આઈ હોપ કે વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.